નમસ્કાર વાલી મિત્રો, આજે ફરી એકવાર ઘણા બધા સવાલો હોય આપણા મગજમાં વાલી તરીકે કે ભાઈ મારા બાળકને હું વિદેશમાં ભણવા માટે મોકલાવું, તો એ બધા સવાલો જે ઉપજતા હોય તો તેના જવાબ માટે આજે પાછા એકવાર આપણે ભેગા થયા છે. તો આપણી સાથે આજે બે વિદ્યાર્થીઓ છે જે લોકો MBBS કરી રહ્યા છે અત્યારે જ્યોર્જિયા તિબલિસીમાં. તો આપણે એમની સાથે વાત કરશું. તમારું નામ જણાવો. મારું નામ અનુજ પટેલ. તમારું નામ જણાવો. રીચા શર્મા. તમે બંને કયા યરમાં છો? થર્ડ યરમાં. ઓકે. ક્યાંથી આવો છો તમે? હું સુરતથી. સુરત, ગુજરાત. અને તમે? વલસાડ. ઓકે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે પણ વાલીઓ છે અને વિદ્યાર્થીઓ છે તેમના માટે એક સંદેશો એ આપવા માંગુ છું કે દક્ષિણ ગુજરાતથી પણ જ્યોર્જિયા જેવા દેશમાં વિદ્યાર્થીઓ આવે છે અને MBBS કરે છે અને ઘણા બધા ગુજરાતીઓ તમને અહીં જોવા મળે છે. એટલે એક સવાલ પહેલા તો એ થાય કે ભાઈ મારો છોકરો એકલો રહેશે કે મારું બાળક એકલું રહેશે, એ થવાનું નથી. અહીંયા બહુ સરસ માહોલ છે. થોડી વાત આપણે સેફટી માટે એમની સાથે કરીએ તો તમે તમારો એક્સપિરિયન્સ જણાવો. તમારા 3 વર્ષમાં તમને કેવો એક્સપિરિયન્સ થયો? મારે અહીંયા 3 વર્ષ પતી ગયા છે અને અત્યાર સુધી તો મારો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. એ રીતે મારું કોઈ ખરાબ એક્સપિરિયન્સ નથી. બધી રીતે સેફટી છે. લેટ નાઇટ હોય કે કંઈ પણ હોય. હોસ્ટેલમાં હું પહેલાં રહેતી હતી ત્યારે પણ બધું સારું જ હતું અને અત્યારે હું ફ્લેટમાં રહું છું મારા ફ્રેન્ડ્સ જોડે, તો પણ પ્રોપર સિક્યોરિટી સાથે છે બધું અને કંઈ વાંધો નથી. ઓકે. અહીંયા એજ્યુકેશનની ક્વોલિટી છે, તમારું જમવાનું કેવું છે, થોડું એના માટે તમે જણાવો. જમવાનું પ્રોપર ટાઈમ ટુ ટાઈમ છે અને સારું છે અને એજ્યુકેશન ક્વોલિટી બી સારી છે. ઇનફેક્ટ ઇન્ડિયા કરતાં અહીંયા વધારે સારું પડે પાસ આઉટ કરવું અને અહીંયા ઇઝી છે ઇન્ડિયા કરતાં. ઓકે. તો ઇન શોર્ટ વાત એવી છે કે તમે એવું નહીં વિચારો કે બજેટ ઓછું છે એટલે એજ્યુકેશન કેવું હશે. પહેલી વસ્તુ, છોકરી છે મારી દીકરીને બહાર મોકલું તો એની સેફટીના જે પ્રશ્નો છે તેનો જવાબ મળી ગયો છે. અહીં દીકરીઓ બહુ સારી રીતે ભણે છે અને એજ્યુકેશન પણ બહુ સારું છે. તો ઘણા બધા જે મૂંઝવતા સવાલો છે તેના જવાબ આપણને મળે છે. તો દક્ષિણ ગુજરાતના દરેક વાલીઓને, દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે હાલ અત્યારે નીટની એક્ઝામ આવવાની છે 4 મે, તો ત્યાર પછી તમારો સ્કોર આવે તો તમે નિર્ણય લેવામાં ખચકાતા નહીં. તમે ખચકાશો તો તમારું MBBS કરવા માટેનું જે સપનું છે તે અધૂરું રહી જશે. અમે તમારું MBBS નું સપનું પૂરું કરશું. તમારા દરેક સવાલનો અમે જવાબ આપશું. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન અને NBA ઇન્ટરનેશનલ વિઝા સર્વિસીસ તમારા માટે તત્પર જ છે. તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.